લ્યો મમ્મી ચા. મનીષા આ કેવી ચા બનાવી છે તે? હાવ એકલું પાણી નાખી દીધું છે અંદર. લ્યો મમ્મી જમવાનું. આ હું ખાલી દાળ ભાત? અત્યારે દાળ ભાત ખાઈ લો, પછી હું રોટલી બનાવી દઉં છું. ના ના, હવે કાંઈ રોટલી બનાવવાની જરૂર નથી, બધાય દાળ ભાત ખાઈ લેશે. અને થોડીક બચત કરતા શીખો. આખો દિવસ ટોક ટોક કરે છે. અમારે રહેવું જ નથી આ ઘરમાં. હું જાઉં છું મારા મમ્મીના ઘરે. રહેવું જ નથી મારા ઘરે. ભાભી હું આ ઘર છોડીને ત્યાં આવું છું. કેમ? આ આખો દિવસ મારા સાસુ જોવો ને ટોક ટોક કર્યા જ રાખે છે. અરે થોડુંક કહી દીધું તો એમાં શું થઈ ગયું? સાસુ ઈ માં જ છે ને. અરે ભાભી, સાસુ કોઈ દિવસ માં નો બની શકે. જ્યારે વહુ સાસુને માં સમજે તો જ તે સાસુ વહુને દીકરી સમજે ને. એકવાર ખબર છે ને, તમારા મમ્મીની તબિયત ખરાબ હતી ત્યારે તમે કેવા દોડીને અહીં આવી ગયા હતા, અને ઈ જ ટાઈમે તમારા સાસુની તબિયત ખરાબ હતી ત્યારે તમે શું કીધું તું કે ના ના ઈ તો નાટક કરે છે. સાચી વાત કહો છો ભાભી, એવું તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહીં. મૂકું સારું.